નમસ્કાર. ધ ડિબેટ શો સાથે હું છું પાયલ અને આજે વાત કરવી છે ગુજરાતના વિદ્યાર્થીઓ કેટલી પીડાથી પસાર થાય છે એની. આજે વાત કરવી છે કે કોઈ એક પરીક્ષા જ્યારે લેવાય છે ત્યારે એ પરીક્ષા સુધીની મહેનત તો ઠીક છે પણ એના પછી કેટલી મહેનત વિદ્યાર્થીઓ કરે છે. તંત્ર કોઈ જ રીતના સુધરવાનો પ્રયાસ જ નથી કરી રહ્યું અને કેમ નથી કરી રહ્યું એ પ્રશ્ન છે કારણ કે દર થોડા દિવસે જે પરીક્ષા આપી હોય એના પરિણામ આવ્યા હોય એમાં સતત લોચા જાય છે. એમાં મેરિટની વાત હોય કે પરિણામની વાત હોય ખૂબ પ્રશ્નો છે અને અલગ અલગ જે પરીક્ષાઓ આપી છે જેમ કે ફોરેસ્ટ છે, ટેટ છે કે પછી સીસી છે, બધા વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે. એના સોલ્યુશન માટે યુવરાજસિંહ સાથે પણ વાત કરવી છે અને બધા જ આપણી સાથે જોડાઈ ગયા છે. થેન્ક યુ સો મચ. પહેલા તો તમે બધા જ અમારી સાથે જોડાયા બદલ. અને શરૂઆત મારે યુવરાજસિંહથી કરવી છે કે યુવરાજસિંહ, પહેલો સવાલ એ છે કે આ વિદ્યાર્થીઓના માર્ગ અલગ અલગ છે, બધાએ બનવાનું કંઈક અલગ અલગ છે પણ એ જે પરિસ્થિતિથી પસાર થાય છે એ સેમ છે. યુવરાજસિંહ, મ્યુટ છો તમે. હા બેન, તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે અત્યારે એક થવાના બરાબર પ્રયાસો બધી જગ્યાએ અલગ અલગ મંચોથી થતા હોય છે. દરેક જોવા જઈએ તો સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એવું છે કે દરેક વિદ્યાર્થીએ પહેલા તો એક મંચ ઉપર આવવાની જરૂર છે. પોતાના જે પણ પ્રશ્નો છે, XYZ પ્રશ્નો છે, XYZ પ્રશ્નો જે છે ને એ કોમન એજન્ડાના ભાગરૂપે સરકાર સમક્ષ રાખવાની જરૂર છે. ધારો કે અત્યારે આપણી ફ્રેમમાં અલગ અલગ વિદ્યાર્થીઓ છે, કોઈ સીસી નું છે, કોઈ ટેટ નું છે, કોઈ ફોરેસ્ટ નું છે કે કોઈ IKDRC નું હોય. આ પ્રકારના અલગ અલગ વિદ્યાર્થીઓ છે ને એ અલગ અલગ કેડરોની અંદર આપણે કેમ કહીએ કે આ કેડરમાં આ વિદ્યાર્થી છે, આ કેડરમાં એમ કેડરોમાં વેચાઈ ગયા છે. વિદ્યાર્થીએ પહેલા યાદ રાખવું પડશે કે આપણે પોતે વિદ્યાર્થી ધર્મ નિભાવવાનો છે અને વિદ્યાર્થી ધર્મમાં આપણે બધા એક છીએ. કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મના વાડા પણ આપણામાં ન હોય અને આપણા જે મુદ્દા છે એ મુદ્દા વર્તમાન રહેલી જે સિસ્ટમ છે, વર્તમાન રહેલી જે પ્રણાલીઓ જે સેટ થઈ ગઈ છે એની સામે છે. એટલે કોઈ હોય તો ધારો કે જે CBRT ની સામે લડે છે, કોઈ એવું છે કે જે અત્યારે ભાઈ જૂના શિક્ષકો નવા શિક્ષકોના મુદ્દા સામે લડે છે. પણ આ સિસ્ટમ સેટ કરનાર કોણ છે? આ સિસ્ટમ ની અંદર જે સેટ કરનાર જે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે, એની સામે ખરેખર ઝુંબેશ ચલાવવાની મોટી અને તાતી જરૂરિયાત છે. સામેનાની જેમ સડી બેન અલગ અલગ હોય અને કોઈનો પાવર એમાં દેખાવી નથી શકાતો, એ પ્રકારનું અત્યારે પરિણામ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે વર્તમાનમાં આ બધી જ હળીઓ ભેગી થવાની જરૂર છે અને તમામ મોરચે એક સાથે રહીને લડવાની જરૂર છે. આજે સીસી ના ઉમેદવારો હોય, ફોરેસ્ટ ના હોય, ટેટ ના હોય કે IKDRC ના હોય કે અન્ય ભરતીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, આ બધી જ ભરતીઓના જો ઉમેદવારો ભેગા થઈને લડે ને તો આમાં ન્યાય મળવાની સંભાવનાઓ વધી જશે, જેનાથી એની એકતા પણ દેખાશે અને વિદ્યાર્થીઓનું સંગઠન પણ ઉભું થઈ જશે. અચ્છા, હું પાછળથી સ્ટાર્ટ કરું છું. એટલે છેલ્લું જે મેરિટ આવ્યું અને છેલ્લી જે ચર્ચા હતી સીસી ની હતી અને પ્રયાગભાઈ છે. પ્રયાગભાઈ, પહેલા તો એકદમ સંક્ષિપ્તમાં સમજાવો કે તમારી પરીક્ષાના પરિણામમાં અને મેરિટમાં શું લોચા થયા છે. એના પછી મારે શબાનાબેન પાસે જવું છે ને પછી શકુંતલાબેન પાસે. જી, કાલે 19 તારીખે જે સીસી નું પ્રિલિમ પરીક્ષાનું જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું, જે એમની નોટિફિકેશનમાં જે રીતે લખવામાં આવ્યું હતું કે જે કેટેગરી વાઇઝ 7 ગણા ઉમેદવારને પાસ કરવામાં આવશે, પણ એમાં જે છે એ જે જગ્યાના 7 ગણા ઉમેદવાર પાસ કરવામાં આવ્યા છે. એટલે સૌથી પહેલા તો અન્યાય ત્યાંથી જ શરૂ થયો છે. અને જે આ પ્રિલિમ પરીક્ષા જે લેવામાં આવી છે, એ જે પ્રિલિમ પરીક્ષા જે અલગ અલગ 71 શિફ્ટમાં લેવામાં આવી હતી. એટલે અલગ અલગ 71 પેપર અલગ અલગ લેવામાં આવ્યા, પછી બધાના રો માર્ક્સ ભેગા કરવામાં આવ્યા અને એક સરાસરી, ગુજરાતીમાં કહું તો સરાસરી, એ લોકો નોર્મલાઇઝેશન કહે છે, એ પદ્ધતિ અપનાવવામાં આવી. એટલે એમાં થયું એવું કે મારી સીટમાં જો હોશિયાર વિદ્યાર્થીઓ આવી ગયા તો હું એ સીટમાં ડફોળ થયો અને મારી સીટમાં ડફોળ વિદ્યાર્થીઓ આવી ગયા તો હું હોશિયાર થયો. એટલે આ રીતે આ લોકોએ સરાસરી કરી અને પછી એનું પરિણામ બનાવવામાં આવ્યું. એમાં વિસંગતતાઓ ત્યાં સુધી થઈ કે નોર્મલાઇઝેશનમાં 10, 15, 20 માર્કના અપ ડાઉન એ પ્રમાણેનું પરિણામ બનાવવામાં આવ્યું. એમાં થયું એવું કે મારા ધારો કે 60 માર્ક હોય તો મારા 20 વધી ગયા તો મારા 80 થઈ ગયા, અને મારા ધારો કે 50 માર્ક હોય તો 10 ઘટી ગયા તો 40 થઈ ગયા. એટલે આ કઈ રીતની સિસ્ટમ એ લોકો કરી રહ્યા છે એ પહેલા તો સમજાઈ નથી રહી. તો તમામ ઉમેદવારોની એક જ માંગ છે અને મેરિટ એટલું ઊંચું ગયું છે કે કલ્પના ના કરી શકાય. હવે જનરલ મેલનું જે મેરિટ છે એ લગભગ 84 પોઈન્ટ સમથિંગ, એટલે 85 એ ગ્રુપનું, અને બી ગ્રુપનું મેરિટ જે લગભગ 80 ના ટચ કરી ગયું છે. એટલે આટલું ઊંચું મેરિટ હોવાથી ઘણા બધા ઉમેદવારો જે ખરેખર લાયક છે એ
તકથી વંચિત રહી ગયા છે. હવે આ પ્રિલિમ પરીક્ષા જે છે એ પરીક્ષા ખાલી ને ખાલી ક્વોલિફાય એક્ઝામ છે. એના આધારે કોઈ બી જગ્યાએ નોકરી મળવાની નથી. એના આધારે ખાલી આગળની મેન્સ પરીક્ષા આપવાનો મોકો મળવાનો હતો. એટલે ઉમેદવારો એક જ માંગણી કરી રહ્યા છે કે આ જે ફર્સ્ટ ટાઈમ જે તમે પરીક્ષા પદ્ધતિ અપનાવી છે, જેમાં મેથ્સ, રીઝનિંગ ને સૌથી વધારે પ્રાધાન્ય આપ્યું છે અને ગુજરાતી અને ઇંગ્લિશ 4 વિષય સબ્જેક્ટ હતા અને 60 માર્કની પરીક્ષા ઓનલાઈન પદ્ધતિથી લેવાય, તો એમાં ઘણે અંશે અન્યાય થયો છે. તો તમામ ઉમેદવારોની એક જ માંગ છે કે આપણી જે બંધારણીય સંસ્થા જે જીપીએસસી છે, જે પેટર્નથી મેરિટ લિસ્ટ જાહેર કરે છે, એ પેટર્નથી જો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તો ઘણા બધા જે લાયક ઉમેદવાર છે એમને મેન્સ પરીક્ષા લખવાનો મોકો મળી શકે અને તમામ કેટેગરીના મારા ભાઈઓ બહેનોને આમાં ફાયદો થઈ શકે. એટલે એ જ માંગ છે મારી કે જીપીએસસી પ્રમાણે આનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને આવનારી તમામ પરીક્ષામાં જે સીબીઆરટી પદ્ધતિ છે એ નાબૂદ કરવામાં આવે. સીબીઆરટી પદ્ધતિ અને એના એવું કહેવાય કે ભોગ બનેલા બીજા છે એ ફોરેસ્ટ વાળા છે, કારણ કે આ લોકો બધા જ ગિનીપિગ હતા. આ બધા ઉપર પ્રયોગો કરવામાં આવ્યા છે. સબાનાબેન, જ્યારે ફોરેસ્ટના ઉમેદવારો જે છે એ બધા ઉમેદવારો ભેગા થયા હતા, લડત આપી રહ્યા હતા, ત્યારે પણ પ્રશ્ન આ જ હતો કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે. તમારે તો પરીક્ષાના પેપરમાં પણ લોચા હતા, તમારે તો જે રિઝલ્ટ આવ્યું, મેરિટ આવ્યું, એમાં પણ ઘણા બધા લોચા હતા. તો જ્યારે પરીક્ષા આપવા જાય છે સીબીઆરટી પદ્ધતિમાં એક વિદ્યાર્થી, તો એને ત્યારે એવું લાગે છે કે ભાઈ પેપર નથી ફૂટ્યું, સારું છે, જલ્દી ભરતી થઈ જશે, પણ એની પાછળ કેટલું બધું લોસ પણ છે વિદ્યાર્થીઓનો. જી મેડમ, હું એ જ વાત કહેવા માંગીશ કે જ્યારે અમારી ફોરેસ્ટની ભરતી બહાર પડી એને આજે 2.5 થી 3 વર્ષ થવા આવ્યા છે. હવે ફોરેસ્ટની ભરતીમાં અમને એમ હતું કે પહેલા ઓફલાઈન પેપર લેવાશે, ત્યાર પછી અમને એવું જાણવા મળ્યું કે હવે સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે. એટલે અમે તો ઉલટાના ઉમેદવારો છે એ ખુશ થઈ ગયા હતા કે ભાઈ ચાલો ઓફલાઈન પદ્ધતિમાં જે પેપરો ફૂટતા હતા એની આપણે હવે બીક નથી અને આ પદ્ધતિથી લેવાશે. અને સાહેબે, ભરતી બોર્ડના સાહેબે એવું પણ કીધું હતું કે ભાઈ આ સીબીઆરટી પદ્ધતિ છે એકદમ પારદર્શક છે, તમારું જલ્દીથી પરિણામ આવી જશે. એટલે અમે તો એ આશા સાથે જ પરીક્ષા આપવા ગયા હતા. હવે અમારી અલગ અલગ શિફ્ટમાં આવી રીતે પેપર લેવામાં આવ્યા, અઘરા સેલ આવી રીતે, અને અમારું ત્યાર પછી 6 મહિને તો મેડમ અમારું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ પણ એ રીતે આવ્યું કે અમારા માર્ક જાહેર કરવામાં નથી આવ્યા. ત્યાર પછી અમે માર્ક જાહેર કરવા માટે પણ સતત આંદોલન 3-4 દિવસ કર્યા. ત્યાર પછી અમે દરેક કચેરીઓના ધક્કા ખાધા અને ત્યાં જઈને અમે સતત રજૂઆતો કરી, અરજીઓ કરી, તો પણ મેડમ અમારું ક્યાંય પણ સાંભળવામાં હજી સુધી આવ્યું નથી. અને આ લોકો વારંવાર છે, અમને ખબર જ હતી કે આગળ સીસી વાળાની પણ આ રીતે, કેમ કે સીસી અને ફોરેસ્ટની ભરતી બંને ભરતી ગુણ સેવા પસંદગી મંડળે જ લીધેલી છે. એટલે અમારી સાથે આ થયું છે જે નોર્મલાઇઝેશનના નામે કે માર્ક્સ વધી ગયા છે, ઘટી ગયા છે, સેમ એ જ વસ્તુ છે એ સીસી વાળા સાથે પણ બની છે. એટલે હવે અમારે તો અમારે તો હવે એ જ જોવાનું રહ્યું કે સરકાર અમારી સાથે, અમારા ભવિષ્ય સાથે આવા ચેડા કઈ રીતે કરી શકે એમ. કેમ કે મેડમ આમાં જે તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે ને એની દશા તો જે તૈયારી કરતું હોય ને એ જ વિદ્યાર્થી સમજી શકે કે આજ કઈ પરિસ્થિતિમાંથી અમારે નીકળવું પડે છે બધું એમ. પણ આ લોકોને, મને તો એ નથી સમજાતું કે સતત 2 મહિનાથી અમે વારંવાર આંદોલન કરી રહ્યા છીએ, રજૂઆતો કરી રહ્યા છીએ, તો અમારા જે વન મંત્રી છે એના સુધી શું વાત નહીં પહોંચી હોય? આ લોકો એમ કે છે કે સંવેદનશીલ સરકાર છે, અમે આટલું 2 મહિનાથી હેરાન થઈએ છીએ, આંદોલનમાં જે અમે રસ્તા ઉપર ઢસડાણા, તો આ લોકોની સંવેદનશીલતા અમને ક્યાંય પણ મેડમ દેખાણી નથી. અને હજી પણ અમે એ લોકોને રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમને જે અન્યાય થયો છે સીબીઆરટી પદ્ધતિને લઈને, નોર્મલાઇઝેશન સિસ્ટમને લઈને, તો અમને એ ન્યાય રૂપે અમને જે ડિપાર્ટમેન્ટમાં મહેકમ મુજબ અમને જાણવા મળ્યું છે કે ભાઈ 500+ જેટલી, 500-700 જેટલી જગ્યાઓ ખાલી પડી છે. તો સતત આ 3 વર્ષથી વિદ્યાર્થીઓ જે મહેનત કરી રહ્યા છે મેડમ, જે હકીકતમાં જે લાયક ઉમેદવાર છે એમને પણ ગ્રાઉન્ડમાં ફિઝિકલ ટેસ્ટ આપવાનો મોકો મળે તો એ લોકો જગ્યા અમને વધારી દે, તો પણ સરકાર સાંભળવા તૈયાર થતી નથી. એટલે અમારો તો એક જ પ્રશ્ન છે કે સરકાર શું અમારી પાસે તૈયારી કરાવી અને નોકરી, રોજગારી આપવા માંગે છે કે અમારી પાસે પરીક્ષાઓ અપાવીને આંદોલનને રસ્તા ઉપર રજડતા કરવા માંગે છે એમ. સરકારશ્રીને એટલી જ નમ્ર અપીલ છે કે ભાઈ જો ખરેખર તમે રોજગાર આપવા માંગતા હોય તો અમને ટાઈમસર અમારી ભરતી કરો. અને આ સીબીઆરટી પદ્ધતિ તો મેડમ અમારો પણ એક જ અવાજ છે કે સીબીઆરટી પદ્ધતિ ભવિષ્યમાં કોઈ બી પરીક્ષામાં છે હવે લેવામાં ના આવે, કેમ કે એના લાખો હજારો ઉમેદવારો છે ભોગ બન્યા છે ને અમારા પરિણામ ઉપર પથારી ફરી ગઈ છે મેડમ. તમે વન મંત્રીની વાત કરી તો અમારે શિક્ષણ મંત્રી પાસે જઈ અને સતત રજૂઆત કરતા ટેટાટના ઉમેદવાર પાસે પણ જવું છે. શકુંતલાબેન, ગણપતિ બાપ્પાને વાત કરવાથી લઈને, ગીતો બનાવવાથી લઈને અલગ અલગ રીતના હજારો વાર રજૂઆત થઈ છે અને એની સાક્ષી હું પણ છું કે કઈ રીતના 1 વર્ષ પહેલાથી આંદોલન ચાલે છે અને છતાં પણ તમારા હાથમાં નોકરી નથી.
હા પાયલબેન, અમે આપ એના સાક્ષી છો, ગુજરાત એનું સાક્ષી છે કે છેલ્લા 1 વર્ષ ઉપર થઈ ગયું. અમારી પરીક્ષા પાસ કરી એટલે લાગે 1.5 વર્ષ થઈ ગયું. અને છેલ્લા 1 વર્ષથી અમે આંદોલન કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, રચનાત્મક કાર્યક્રમને લઈને રજૂઆત કરીએ છીએ, ગીત બનાવીએ છીએ. અમારી વેદનાની જે વ્યથા છે ને એ દરેક રીતે અમે રજૂ કરીએ છીએ, પણ હજી સુધી અમારી ભરતીના કોઈ ઠેકાણા નથી. માત્ર ને માત્ર અમને ગાજર ઉપર ગાજર આપવામાં આવે છે, તારીખ ઉપર તારીખ અને વાયદા ઉપર વાયદો જ કરવામાં આવે છે. હમણાં તો કુબેરભાઈને મળીને પણ આવ્યા ને તમે લોકો? હા, અમે છેલ્લા 5મી સપ્ટેમ્બરે ટીચર્સ ડે ના દિવસે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે નીકળેલા અને છેલ્લે શિક્ષણ મંત્રીને મળ્યા અને એમને રજૂઆત કરી હતી. તો એમને ફરીથી એક નવો વાયદો આપ્યો છે. હવે વાયદા પર એ ખરા ઉતરે છે કે નહીં એ અમારે જોવાનું છે. 24,700 ની જે ભરતીની વાત કરી છે એ પૂર્ણ કરશે કે નહીં ને એ પહેલો અમને પ્રશ્ન છે. સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એમણે 7,500 ની ભરતી કરવાની વાત કરી છે, પરંતુ અમે 38,730 જેટલા ઉમેદવારો પાસ છીએ. તો એના સામે 7,500 ની ભરતી એ બહુ નિમ્ન કહેવાય. અને સાથે ઘણી જગ્યાઓ ખાલી છે તે છતાં ભરતી કરવામાં નથી આવતી. સાક્ષરી વિષયની વાત કરીએ ને તો કમ્પ્યુટર, ચિત્ર, પીટી અને સંગીત જેવા વિષયો પણ છે કે જેને આઝાદીના 78 વર્ષ થઈ ગયા, પરંતુ હજી સુધી એને ન્યાય નથી મળ્યો. એનું કારણ હું તમને કહું કે કમ્પ્યુટર જેવો વિષય છે જેની અંદર આટલા 13 વર્ષમાં માત્ર ને 104 જ ટીચરની ભરતી થયેલી છે. તો એ કેટલું યોગ્ય કહેવાય. ચિત્ર વિષયની વાત કરીએ તો માત્ર 2 જ ચિત્રના શિક્ષકો છે આ ગુજરાતમાં. એ કેટલું યોગ્ય છે. પીટી ની વાત કરીએ તો આ છેલ્લા 9 વર્ષમાં માત્ર ને 61 જ ટીચરની ભરતી થયેલી છે. તો તમે મોટી મોટી વાતો કરો છો ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાતની, તો એ બધી વાતો ક્યાં ગઈ? એટલે ટૂંકમાં અમારે તો એટલું જ કેવું છે કે અમારી છે ને બહુ બધી કસોટી સરકારે કરી લીધી. અમે ભણ્યા, 9 વર્ષ તો અમે ભણવામાં આપ્યા. પછી એટલે 12th પછી અમારો ગ્રેજ્યુએશન થી લઈને એમએડ, બીએડ કર્યું ત્યાં સુધીની વાત કરું કે 9 વર્ષ તો અમે ભણવામાં કાઢ્યા. પછી પરીક્ષાની રાહ જોવામાં 5-6 વર્ષ કાઢ્યા. પછી ટાટ પરીક્ષા આપી અને એને પણ 1.5 વર્ષ થઈ ગયું. હજી ભરતીના ઠેકાણા નથી. અને અમારે છે ને મહિલા તરીકે બહુ જ અઘરું પડે છે. ઘરનો ઉમરો ઓળંગવો ને એ અમારા માટે ત્યાંથી જ અમારું સંઘર્ષ ચાલુ થઈ જાય છે. ઘર છોડવાનું, કુટુંબ છોડવાનું, બાળકોને સેટ કરીને ગાંધીનગર આવવાનું, રજૂઆત કરવા માટે આવવાનું, આંદોલન કરવા માટે આવવાનું, તે છતાં અમને ન્યાય નથી મળતો. અમને એવું લાગે કે માત્ર અમારે પરીક્ષાઓ પાસ કરીને માત્ર આંદોલન જ કરવાના, એવું અમને લાગે છે કે આંદોલન કરીએ શું ને તો કદાચ આ સરકાર માનશે, એવું કરીને અમે આ બધું છોડીને અમે ત્યાં સુધી આવતા હોઈએ છીએ. અમને 300 કિલોમીટર, 200 કિલોમીટર દૂરથી આવવું પડે છે. માત્ર અમારા હક માટે ઘરેથી નીકળવું પડે છે. તો આ સરકારને આ જમાવટના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું, નમ્ર અપીલ કરવા માંગુ છું કે આપે જે ભરતીની તારીખો જે જાહેર કરો છો ને એ તારીખો પર તમે સાચા ઉતરો. અને જેટલી પણ જગ્યા પર તમે કીધું છે 7,500 માં પણ વધારો શક્ય હોય તો કરી આપો. કારણ કે 7,500 માં વધારો શક્ય છે, કારણ કે સામે એટલી ખાલી જગ્યાઓ છે. 24,700 ની ભરતીનો જે પણ વાયદો છે ને એ સરકારશ્રી દ્વારા પૂરો કરવામાં આવે એટલી જ અમારી આશા અને અપેક્ષા છે કે અમારી લાગણી અને માંગણી સાથે તમે ખરેખર રમવાનું બંધ કરી દો. યુવરાજસિંહ, તમારી પાસે સવાલ છે કે આ લોકોએ રસ્તા પર ઢસડાયા, આ લોકોએ બૂમો પાડી, આંદોલન કર્યા, ઘણો સમય પોલીસ સ્ટેશનમાં પણ રહ્યા, બધા જ રીતના રજૂઆત કરી. તો હવે શું ગુજરાતના વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી સાઈડમાં મૂકી અને પરીક્ષા પછીની જે પરીક્ષા છે એની તૈયારી કરવાની? તકલીફ જે રીતે અત્યારે બધા જ ઉમેદવારો પોતાની પીડા છે, પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે, તકલીફ ત્યાં જ છે કે બધા ઉમેદવારો જો બેન એક બની જાય ને તો હું માનું છું કે સ્ટુડન્ટ પાવર થી મોટો પાવર કોઈ છે જ નહીં. કદાચ મુખ્યમંત્રીનો પાવર પણ એ સ્ટુડન્ટ પાવર પાસે નમી શકે ને એટલી ક્ષમતા એ સ્ટુડન્ટ પાવરમાં રહેલી છે, સ્ટુડન્ટ યુનિયનમાં રહેલી છે. એટલે સ્ટુડન્ટ યુનિયને પહેલા તો એક થવાની જરૂર છે. હવે આમાં કેવું થાય છે ખબર છે બેન, આમાં પણ બે ફાટા પડતા વાર નથી લાગતી. તમે પણ ઘણી બધી જગ્યાએ જોયું હશે કે ભાઈ જો આજે જેનું નામ જે છે એ સિલેક્શન યાદી એટલે કે મેરિટ યાદીમાં આવી જાય તો એ એવું માની લે છે કે જે ફેલ છે એ અમારા દુશ્મન છે. અને જે ફોરેસ્ટ સાથે પણ થયું ને આંદોલન, જે એકદમ બંધ થઈ ગયું, જે ફોરેસ્ટ વાળું થયું કે 8 ગણાના નામ આવી ગયા, એના પછી બધા શાંત થઈ ગયા ને. 8 ગણાના નામ તો બેન પેલા આવી જ ગયા હતા, પછી 25 ગણાના નામ આવ્યા ને એટલે ભાગલા પાડો રાજકરોની, હા, પછી ભાગલા પાડો રાજકરોની જે નીતિ હોય ને સરકાર પાવી જાય છે. ખરેખર આમાં કેવું છે બેન, જે સિસ્ટમ છે ને
એ સિસ્ટમ આપણે સુધારવા ઉપર ક્યારેય કોઈ મથતા જ નથી. ખરેખર સિસ્ટમ સુધારવાની જરૂર છે. આ જે બોધી પ્રણાલી થઈ ગઈ છે, અથવા તો જે મારી તોડી મચોડી અને જે તમારી પર થોપી બેસાડવામાં આવતી, જે કહી શકાય કે ખોટા નિયમોની આડમાં ખોટું અર્થઘટન કરી અને જે નિયમો થોપી બેસાડવામાં આવે છે ને, એનાથી બચવાની જરૂર છે. તમે પણ ભૂતકાળમાં સાંભળ્યું હશે ને કે પેપર લીક થતા, હવે આ સિસ્ટમ નવી લેવાની. તો આ તમે બેન જોવા જાવ ને તો પરિસ્થિતિ એવી છે કે ભાઈ ઘરમાં ચોરી થાય છે ને, તો આપણે ચોરને નથી કાઢવાનો, આપણે આપણું ઘર બદલી નાખવાનું છે. એટલે ભાઈ ઘરમાં ચોરી થઈ હોય તો તમે કામ કરો ને, ચોરને પકડો ને, અને ચોરને પકડી અને તમને એ સિસ્ટમ માંથી દૂર કરો. પણ આપણે એવી સલાહો આપણે સરકાર હોય કે બીજા લોકો જે છે, બરાબર, જે અધિકારીઓ લેવલ ઉપર બેઠા છે, એ એવું કે તમે ન્યાયતંત્ર સમક્ષ જતા રહો, તમે ફલાણા તરફ જતા રહો, બરાબર. આ સિસ્ટમને સુધારવાની વાત કોઈ નથી કરતું. હું માનું છું સિસ્ટમ ની અંદર ઘણી બધી જગ્યાએ લૂપહોલ્સ છે, ઘણી બધી જગ્યાએ છીંડાઓ છે, પણ એ જે છીંડાઓ છે ને, એ સંધાવવા જોઈએ. એ અધિકારીને પણ સમજાવવું જોઈએ, એ પીડિત તરીકે અહીંયા જે ઉમેદવારો છે એને પણ સમજાવવું જોઈએ, અને જે નેતાગણ, જે આપણો જનપ્રતિનિધિ છે, એને પણ સમજાવવું જોઈએ કે ભાઈ ઘરમાં ચોરી થઈ છે ને, તો પદ્ધતિ, હા જી, તમે ખતમ કરો પછી હું પૂછું સવાલ. હા, તો ઘરમાં ચોરી થઈ છે ને, તો આપણે એ ચોરને પકડવાનો છે. હવે આપણે એવી સલાહ મળે કે કામ કરો, હવે ઘર બદલી નાખો, તો આવી સલાહો મહેરબાની કરીને આપવાની બંધ કરીને આવી જે સિસ્ટમો જે સેટ કરો છો ને, એ સિસ્ટમ સેટ કરવાની બંધ કરો. જ્યાં પણ છીંડા છે, છીંડાને સાંધો. ભૂતકાળની પરીક્ષામાંથી બોધપાઠ લ્યો, એમાંથી ક્યાંક ને ક્યાંક જે ખામીઓ રહી ગઈ છે, ત્રુટીઓ રહી ગઈ છે, એ ત્રુટીઓને સાંધીને ચાલો, તો આગળમાં કંઈક સારું થઈ શકે. જીબેન, તમે કઈ કહેતા હતા? જી, આપણે જ્યારે સીબીઆરટી પદ્ધતિની વાત કરી હતી ત્યારે પણ આ વિષય પર બહુ જ લાંબી ચર્ચા કરી હતી અને એના લૂફહોલ્સની પણ વાત કરી હતી કે આ વસ્તુ થઈ શકે. તો સિસ્ટમમાં આટલા બધા અધિકારીઓ બેઠા છે, સિસ્ટમમાં એવું કહેવાય કે આપણા કરતા તો ઘણા હોશિયાર લોકો છે, તો એ લોકોને કેમ ના ખબર પડી કે પરીક્ષા આપ્યા પછી પણ આ તકલીફો થઈ શકે છે? અને એક પરીક્ષામાં થઈ એ અલગ વાત છે, પણ એના આગળ પછી બેન, અત્યારે ગુજરાતના અધિકારીઓ હોય કે સત્તાધીશો હોય, જે મેથડ જે વાપરી રહ્યા છે ને, એ મેથડ નું નામ છે ટ્રાય એન્ડ એરર, બરાબર છે, એક્સપેરિમેન્ટ. ગુજરાતીમાં આપણે કઈ પ્રયોગ કરી રહ્યા છે. એ પ્રયોગ આ ગુજરાતના યુવાનો ઉપર કરવાનો. જો ગુજરાતના યુવાનો કઈ કામ વાતાવરણ ગરમ કરી નાખે, વિરોધ પ્રદર્શન કરી નાખે, તો એ પદ્ધતિ ખોટી છે, બરાબર. ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમો સેટ છે, અત્યારે સીબીઆઈટી ની જે વાત થઈ રહી છે, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ, જે તે સમયે લાવવામાં આવી ત્યારે ઘણી બધી સુફિયાણી વાતો થઈ, અને સુફિયાણી વાતોમાં એની 1% જે કહેવામાં આવતું હતું કે 100% ફૂલ પ્રૂફ હશે, ટાઈમલેસ હશે, ને આ બધું જ જે કહેવાયું પારદર્શક હશે, એનું 1% પણ એમાં ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ એ ન થઈ શક્યું. એટલે આ સિસ્ટમ જે છે એ ખોટી સાબિત થઈ. તો ખોટી સિસ્ટમનો ભોગ આ ઉમેદવાર બન્યા છે, તો અમે એ જ કહીએ છીએ કે ઉમેદવાર ખોટી સિસ્ટમનો ભોગ ન બને એટલા માટે એ પછી ફોરેસ્ટ હોય કે પછી અત્યારના જે સીસી ના જે ઉમેદવારો છે, જે માંગણી કરે છે, એ માંગણી એટલા માટે વાજબી છે કે ભાઈ તમે જીપીએસસી પેટર્નથી રિઝલ્ટ બનાવી નાખો, તમે તમારી ભૂલ સ્વીકારી લો કે ભાઈ હા, સીબીઆઈટી પદ્ધતિને કારણે જે નોર્મલાઇઝેશન થયું, એ નોર્મલાઇઝેશનમાં ઘણાના માર્ક વધ્યા, ઘણાના માર્ક ઘટ્યા, અને ઘણા એઝ ઇટ ઇઝ રહ્યા, જેમાં ન કોઈ વધારો ઘટાડો આવ્યો. તો આજે તમારી બોધી સિસ્ટમને કારણે આ થયું છે. કારણ કે 71 કે 75 શિફ્ટમાં તમે પરીક્ષા લીધી છે. અત્યાર સુધીમાં સિંગલ પેપર એક્ઝામ હતી, એ તમે 75 પેપરમાં આ જગ્યા તમે 75 પેપરમાં પરીક્ષાઓ તમે લીધી છે. તો તમે લીધી છે તો ભોગ એ વિદ્યાર્થીઓ શા માટે બને? અને દરેક વખતે વિદ્યાર્થીઓ જ ભોગ બને. પેપર ફૂટે તો કે ભાઈ પરીક્ષા રદ, નવેસરથી પરીક્ષા લેવાશે, અને વિદ્યાર્થીઓ જે ભાડા ખર્ચીને જે તે પરીક્ષા સ્થળ સુધી પહોંચ્યા હોય તો એને બીજી વખત ખર્ચવાના આવે છે. દરેક વખતે વિદ્યાર્થીઓ જ આનો ભોગ બને છે. ભાઈ સિસ્ટમ શા માટે નથી સુધરતી? આ સિસ્ટમ સુધારવી જોઈએ. આ સિસ્ટમ સુધરશે ને તો કઈક નવો બદલાવ આવશે, નવું કઈક પરિવર્તન આવશે. એટલે અહીંયા જે ઉપસ્થિત છે ને મેન, એ પ્રતિનિધિ છે. ધારો કે ફોરેસ્ટના પ્રતિનિધિ છે, કે ટેટના પ્રતિનિધિ છે, કે સીસી ના પ્રતિનિધિ છે, તો આ બધા ખરેખર સિસ્ટમ સુધારવા માટેના પણ પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે ભોગ બન્યા છે, આજે એ ખરાબ સિસ્ટમનો ભોગ બન્યા છે. સારા માર્ક હોવા છતાંય એને એ ચાન્સ નથી મળતો કે જેના કારણે કોઈ મેરિટોરિયસ એક્ઝામ લેવાય તો એમાં બેસી શકે. હવે મેરિટોરિયસ એક્ઝામમાં બેસી જ નહીં શકે તો શું કરવાનું? સીસી ના ઉમેદવાર આપણી સમક્ષ છે. હવે બેન, તમે એને મુખ્ય પરીક્ષા આપવા જ નહીં દો. એ ભાઈના માર્ક અત્યારે મને યાદ છે જ્યાં સુધી કઈક 73 કે 74 જેટલા માર્ક છે. હવે 73-74 માર્ક લાવી અને જો મુખ્ય પરીક્ષામાં ન બેસી શકે તો માર્ક લાવવાના કેટલા એ નથી સમજાતું. 100 માંથી 100 આવ્યા છે 165 લોકોને તો.
શબાનાબેન પાસે પાછું જવું છે મારે કે ફોરેસ્ટનું જે આંદોલન હતું એકદમ આક્રમકતાથી શરૂ થયું હતું. મુદ્દો પણ એકદમ ક્લિયર હતો કે સીબીઆરટી પદ્ધતિ રદ થવી જોઈએ. સીસીનો પણ અત્યારે એ મુદ્દો છે કે સીબીઆરટી પદ્ધતિ પહેલા તો રદ કરો આગળની પરીક્ષામાં અને અમારું જે મેરિટ છે એ જીપીએસસી પ્રમાણે કાઢો. પણ યુવાનો જેટલા આક્રોશથી આવે છે એ ફુગ્ગા જેવું હોય છે કે એકદમ આક્રોશથી આવે છે ને પછી એકદમ ધીરા થઈ જાય છે, પોતાનું નામ મેરિટમાં જોઈ લે છે, પછી આંદોલન પૂરું થઈ જાય છે. જી મેડમ, હવે હું એ કહેવા માંગીશ કે અમારું જે સતત આંદોલન થઈ રહ્યું છે, અમારી જે માંગણી છે એ હું વનમંત્રી શ્રી મુળુભાઈ બેરાને એટલું જ કહેવા માંગીશ કે અમે એની પાસે કોઈ મોટી માંગણી તો નથી કરી રહ્યા કે એમની કોઈ માલ મિલકત તો નથી માંગી રહ્યા. અમારો હક છે અમે માંગી રહ્યા છીએ. અમે એટલું જ ખાલી કહી રહ્યા છીએ કે ભાઈ અમારી સાથે અન્યાય થયો છે, તમે લોકો અમારે જે અન્યાય થયો છે એ તમે સિસ્ટમને સુધારો અને હવે પછી આવું ના થાય એ સીબીઆરટી પદ્ધતિ ખાલી મેડમ અમારી એટલી જ માંગણી છે, સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની છે. અને અમારામાં હવે ગૌણ સેવા પસંદગી મંડળે જે પરીક્ષા લીધી છે ઓનલાઈન પદ્ધતિથી સીબીઆરટી પદ્ધતિથી બધાના માર્ક્સ જાહેર કર્યા છે. હમણાં જ 2 દિવસ પહેલા છે સીસીએ વાળાના માર્ક્સ એ લોકોએ નોર્મલાઇઝેશન માર્ક્સ પીડીએફ સ્વરૂપે એ લોકોએ જાહેર કરી દીધા છે. એની પહેલાની ભૂતકાળની પણ ભરતીમાં એ લોકોએ માર્ક્સ જાહેર કરી દીધા છે. હવે અમારી ફોરેસ્ટની એક જ ભરતી એવી છે કે જેમાં એ લોકોએ પીડીએફ સ્વરૂપે અમારા માર્ક્સ જાહેર કર્યા નથી અને બાનું તો એવું કાઢ્યું છે કે ભાઈ ગોપનીયતા છે, અમે તમને ન જણાવી શકીએ. તો મારું એ કહેવાનું છે કે તમારું ખાલી ફોરેસ્ટ પૂરતી જ ગોપનીયતા હતી એમ કે સીસી માં તમે જે માર્ક્સ જાહેર કર્યા છે એમાં તમારે ગોપનીયતા જાળવવાની નહોતી. એટલે આ તો મેડમ એમને એક સમજાવવાનો પ્રયત્ન કર્યો ને અમને રમાડવાનો પ્રયત્ન કર્યો છે એમ. અને બીજી વાત એ કે અમે મુળુભાઈ બેરા પાસે એક નાની એવી માંગણી કરી રહ્યા છીએ કે ભાઈ તમારા મહેકમ મુજબ તમારા ડિપાર્ટમેન્ટમાં આ 3 વર્ષથી ભરતી ચાલી રહી છે, એમાં જે જગ્યાઓ ખાલી પડી છે એ જગ્યાઓ પાછી તમે વધારી દો તો જેથી કરીને અમારા લાયક ઉમેદવારો છે. આજે હું જ છું મેડમ, 1 વર્ષથી હું ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરી રહી છું. સવારે જવું પડે કેમ કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે એ પોલીસના ગ્રાઉન્ડ કરતા પણ અઘરું હોય છે. હાઈ જમ્પ હોય છે, લોંગ જમ્પ હોય છે, ભાઈઓને રસાચળ હોય છે. તો એ તૈયારી છે માત્ર 1-2 મહિનાથી એ તૈયારી થતી નથી, લોંગ ટાઈમ માટે એ તૈયારી કરવી પડે છે. ત્યારે જઈને અમે લોકો સક્સેસ થઈએ છીએ. તો અમારું એ જ કહેવાનું છે કે તમે ભાઈ જગ્યા વધારી દો તો આ લોકો જે 1 માર્ક્સ માટે 2 માર્ક્સ માટે જે લોકો રહી ગયા છે, જેને ગ્રાઉન્ડ ટેસ્ટ આપવાનો પણ મોકો નથી મળ્યો, તો એ લોકોને મોકો મળે એમ. અને વાત એ રહી કે અમને જયારે આંદોલન કર્યું હતું ત્યારે અમને બધા ઉમેદવારોએ ઘણો સાથ સહકાર આપ્યો હતો. પણ બન્યું એવું મેડમ કે ભાઈ જે સરકાર તરફથી જે ઉપરથી પ્રેશર હોય તો પોલીસ મિત્રોએ જે અમારા ઉમેદવારો છે એમને ડરાવ્યા ને ધમકાવ્યા ને જે અમે રસ્તા ઉપર ઢસડાણા, આ બધું જોઈને એક દીકરી તરીકે જે કોઈ ઉમેદવાર આવી હોય તો એને ઘરેથી ઘણા બધા પ્રોબ્લેમ નડતા હોય કે ભાઈ ક્યાંય મીડિયામાં નથી આવવાનું કે તમારે રસ્તા ઉપર નથી ઢસડાવાનું કે ક્યાંય તમારે જાહેર નથી થવાનું. એટલે આવા બધા પ્રોબ્લેમ અમને સામે આવ્યા હતા. તો ઉમેદવારો જે આવ્યા હતા એ લોકોને છે આંદોલનમાં મતલબ જે પોલીસ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી હતી કે ભાઈ તમે થોડી વારમાં ગ્રાઉન્ડ ખાલી કરી દો નકર અમે તમારી ઉપર દમન કરશું એમ. તો ઘણા ઉમેદવારો એવા હોય કે જેને કઈ ને કઈ મજબૂરી નડતી હોય તો એ લોકો આંદોલનમાંથી પછી જતા રહ્યા હતા અને અમારું આંદોલન છે શાંત પાડી દેવામાં આવ્યું હતું. પણ એવું નથી મેડમ, હજી હાલમાં પણ અત્યારે અમારા ઉમેદવારો કહી રહ્યા છે કે ભાઈ જો સીસી ના માર્ક્સ જાહેર કરી શકતા હોય તો આપણા માર્ક્સ કેમ જાહેર ન કરી શકે. એને લઈને અમારા ઉમેદવારોને હજી પણ એટલો જ આક્રોશ છે ને હજી પણ એટલી નારાજગી છે. આગળના સમયમાં અમે 24 તારીખે બધા ઉમેદવારો છે ગાંધીનગરના રસ્તા ઉપર ભેગા થવાના છીએ અને ફરી પાછી અમે સરકાર પાસે અમારી માંગણીઓ રાખવાના છીએ કે ભાઈ અમારી જગ્યા છે વધારી દો અને અમારા માર્ક્સ જાહેર કરી દો. 24 તારીખે દરેક અમારા જે ફોરેસ્ટના ઉમેદવારો છે અને સીસીએ ના ઉમેદવારો પણ અમારી સાથે જોડાવાના છે અને અમે આવતા સમયમાં 24 તારીખે છે એ ગાંધીનગરના રસ્તા ઉપર પાછા દેખાવા મળશું. જી યુવરાજસિંહ, સવાલ છે કે આ તંત્રની ચામડી કેમ ધીરે ધીરે જાડી થતી જાય છે કે આટલી બધી બૂમો પડે, આટલી બધી વાર રસ્તા પર વિદ્યાર્થીઓને ઢસેડવામાં આવે અને બધી જ રીતના રજૂઆતો કરવામાં આવે અને છતાં પણ બદલાવનો 1% પણ નહીં અને માનવા સુધે નહીં કે હા ભાઈ અમારી આ ભૂલ છે ને અમે આ સુધારીશું. આ સિસ્ટમની અંદર બેન જે લોકો છે ને એ બે લગામ એટલા માટે બની ગયા છે કેમ કે એની ઉપરનો જે અસવાર છે ને એ અસવાર દિલ્હીમાં બેઠો છે અને એ અસવાર દિલ્હીમાં બેઠા બેઠા જે કહી શકાય કે એની ઉપર જે અનુશાસન રાખવું જોઈએ અથવા તો એની ઉપર જે પકડ રાખવી જોઈએ એ પકડ રાખી નથી શક્યા. અને તકલીફ ત્યાં છે બેન કે ભાઈ અહીંના જે અધિકારીઓ અથવા તો જે પદાધિકારીઓ છે એની હાથમાં એટલી સત્તા જ નથી કે એ કશું કઈ કરી શકે. 45 જેટલા ધારાસભ્યો અને સાંસદ સભ્યોએ લેટર લખી અને કીધું
કે ભાઈ ફોરેસ્ટના માર્ગ જાહેર કરો, જગ્યામાં વધારો કરો, આ બધી જ વાત જનપ્રતિનિધિઓએ કરી, પણ મુખ્યમંત્રીએ સુદ્ધા એમાં હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી. તમે વિચારો કે જે જનપ્રતિનિધિનું જો ન માનતા હોય તો આ સામાન્ય ઉમેદવારોનો તો શું માનવાના? અને જે સિસ્ટમ, જે પ્રણાલી જે સેટ થઈ ગઈ છે ઉપરમાં ગુજરાતના માળખામાં કે ભાઈ થોડોક સમય વિરોધ કરશે, દેખાવ કરશે, પછી ક્યાં જશે? ઘરે જતા રહેશે. એનાથી વધારે શું થશે? એટલે એ લોકો ભાગલા પડવાના, ભરમાવાના, ભટકાવાના જેટલા પણ પ્રયત્નો થઈ શકે એ પછી પોલીસ દ્વારા હોય, સિસ્ટમ દ્વારા હોય, કોઈ ખોટા નિયમ થોપીને બેસાડીને હોય, એ બધી જ રીતે એ કરે છે. અને ક્યાંક ને ક્યાંક ભાગલા પડે પણ છે, લોકો પાછા ઘરે જતા પણ રહે છે. પણ લોકો બેન, મેં જોયું છે, જો એક વખત એમ ઠાની લે ને કે અમે ઉભા નહીં થાય તો એને ન્યાય મળે છે. બિન સચિવાલય ઉદાહરણ છે, જીએસઆરટીસી ઉદાહરણ છે, જેટકો ઉદાહરણ છે, બીજા ઘણી બધી ભરતીના ઉદાહરણો આપી શકું છું કે જે પછી એમ કહી દે ને કે ભાઈ રાત હોય કે દિવસ હોય અમે અહીંયા છીએ, તો એને ન્યાય મળે છે. કેમ? કારણ કે તો પ્રેશર બને છે, અને પ્રેશર બને એટલે ન્યાય આપવો જ પડે છે. એ જ રીતે સીસી ના ઉમેદવાર હોય કે ફોરેસ્ટના ઉમેદવાર હોય કે ટેટના ઉમેદવાર હોય, જે ઘરે જતા રહેશે ને ત્યાં તકલીફ છે. એટલે આ સિસ્ટમ એને સમજી ગઈ છે, આ સિસ્ટમ એને ઓળખી ગઈ છે. આ સિસ્ટમ એવું સમજે છે કે ભાઈ કેટલોક સમય એ લોકો સ્ટ્રગલ કરે છે, જરાક જોઈ લઈએ. અને ડરાવવાથી જો ડરી જતા હોય તો ડરાવો, ધમકાવો અને દાદાગીરી કરો. એ લોકો ડરાવે છે, ધમકાવે છે, દાદાગીરી કરે છે. એની કાયદાની ભાષામાં આવું ક્યાંય નથી, પણ એ ગેરકાયદેસર રીતે જેટલું કરવાનું હોય સાઈડમાં બોલાવીને અથવા તો પોલીસ સ્ટેશને જઈ અને દબાવવાના, ધમકાવવાના પ્રયાસો કરે. પણ જો વિદ્યાર્થીઓ મક્કમ રહે ને બેન, તો કશું જ કઈ થઈ શકે એમ નથી. તો બધાને ન્યાય મળી શકે એમ છે. આ સિસ્ટમ જે છે ને, એ પ્રણાલી જે સેટ થઈ છે, એ આ વિદ્યાર્થીઓના કારણે છે. પણ વિદ્યાર્થીઓ જો અડગ બની જાય, વિદ્યાર્થીઓ પોતાની માંગને લઈને સજાગ બની જાય ને, અને બધા વિદ્યાર્થીઓ જો ખાલી ગ્રાઉન્ડ ઉપર હાજર થઈ જાય, તો સ્ટુડન્ટ પાવર એ બધા જ પાવરને હેઠો બેસાડી શકેલો સક્ષમ છે. અચ્છા, છેલ્લે હવે પ્રયાગભાઈ અને શકુંતલાબેન બંને પાસેથી સંક્ષિપ્તમાં સમજવું છે કે જો તમારી જે માંગણી છે, એટલે પ્રયાગભાઈની જે સીસી વતીની જે માંગણી છે એ સ્વીકારવામાં નહીં આવે તો શું કરશો? અને ટેટ ટાટમાં આપેલા આટલા બધા વાયદાઓ પછી પણ જો નોકરી નથી મળતી તો આગળનો શું પ્લાન છે? બંને વારાફરતી સંક્ષિપ્તમાં પોતાની વાત રજૂ કરો. હું એટલું જ કહીશ કે જો અમને જે વાયદો આપવામાં આવ્યો છે, 25 તારીખની વાત એમણે કરી છે કે 25 તારીખે અમે જાહેરાત આપવાના છીએ ઉચ્ચતર માધ્યમિકની, અને 10/10 અમે માધ્યમિકની ભરતી કરવાના છીએ. અને પછીની જે તારીખ છે ટેટ 1 અને ટેટ 2 માટે, તો એ પ્રમાણે જો ભરતી કરવામાં નહીં આવે તો અમે ફરીથી ગાંધીનગર 26 તારીખે અમે હોઈશું. એ વાતની અમારી ગેરંટી છે, અને હજારો ઉમેદવારો સાથે અમે ગાંધીનગરમાં હોઈશું. એમણે કીધું તો છે કે 25 તારીખે અમે ફોર્મ ભરાવાના જાહેરાત આપીશું, પણ હજી એ નથી કીધું કે ફોર્મ ક્યારે ભરાવશે. એ નથી કીધું કે સાથે કેટેગરી વાઇઝ અને સબ્જેક્ટ વાઇઝ જે જગ્યાઓ જાહેર કરવાના છે એ કરવાના છે કે નથી કરવાના, ડીવી ક્યારે કરાવશે, આખું આ શેડ્યુલ અમને આપવામાં આવે. સાથે સાથે અમને શાળામાં ક્યારે હાજર કરશો, કેમ કે વરસ તો કરી દીધું, આખું વરસ બગાડી નાખ્યું અમારું. અમારા માટે તો આ વરસ બગડ્યું જ છે. તો હવે અમે તમને એ કહેવા માંગીએ છીએ કે અમારો સમય છે ને બગાડશો નહીં, કેમ કે ખરેખર બાળકોને શિક્ષણની જરૂર છે, ને અમે જેવા ટેટ પાસ ઉમેદવારો છે ને અમને નોકરીની જરૂર છે. એ પછી સીસી હોય કે ફોરેસ્ટ હોય. અંતે એટલું જ કહીશ કે સરકાર છે ને જરા સાંભળો અને શરમ કરો. આ શિક્ષણની દશા ખરેખર બેહાલ થઈ રહી છે. હવે ગુજરાતની જો ખરેખર વિકાસ તરફ, પ્રગતિ તરફ અને શિક્ષણના સ્તરને ઊંચું લઈ જવું હોય ને, ખરેખર ગુજરાતને રળિયામણું, સ્વચ્છ તો ખરું જ, પણ સાથે સાથે પ્રગતિ તરફ લઈ જવું હોય ને, તો અમારા જેટલા પણ પ્રશ્નો છે, એસીસી ના હોય કે ફોરેસ્ટ ના હોય કે ટેટ પાસ ઉમેદવારો ના હોય, અમારી સમસ્યાને તમે સોલ્વ કરો. તમે જે જગ્યા પર બેઠા છો એ તમે કરી શકો છો. તમારી પાસે સક્ષમ અધિકારીઓ છે કે જે આ કામ કરી શકે છે. જ્યારે મેડમ જ્ઞાન સહાયકની વાત કરું, જ્યારે જ્ઞાન સહાયક લાવ્યા ને ત્યારે 15 દિવસ અને મહિનાની અંદર જ ફોર્મ પણ ભરાઈ દીધા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરી દીધું, અને શાળામાં શિક્ષકને હાજર પણ કરી દીધો. તો 1 મહિનામાં તમે જો આ કરી શકતા હોય તો કાયમી શિક્ષકને શાળામાં હાજર કરતા તમને આટલી બધી વાર કેમ લાગે છે? માત્ર જાહેરાતના વાયદા કરો છો, એ વાયદાને પૂરા કરો. બસ આટલી જ નમ્ર અમારી અપીલ છે. જી પ્રયાગભાઈ. મારા જે આ બહેનો
બહુ ટાઈમથી સરકાર સામે લડી રહ્યા છે, પોતાની માંગણીને સ્વીકારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તો હું એટલું જ કહેવા માંગીશ કે જેટલી બી ભરતીની જાહેરાત કરવામાં આવે છે, એક બી ભરતી અત્યાર સુધી પૂરી કરવામાં નથી આવી. તો શું તમારે તમામ ભરતીની તમે જાહેરાત કરશો, પછી એમાં બી તમે એની આન્સર કી બહાર પાડશો, પછી અમારે આધાર પુરાવા લાવવાના કે આ જવાબ આ સાચો છે, આ ખોટો છે, સોર્સ બી અમારે શોધવાના, એમની સામે રજૂ કરવાના, પાછી એની ફાઇનલ આન્સર કી આવે, ફાઇનલ આન્સર કીની રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવે, પછી મેરિટ આવે પછી અમારે હાઈકોર્ટમાં દ્વાર ખખડાવવાના, હાઈકોર્ટમાં લડવાનું. તો શું અમે આ સિસ્ટમ માટે અમે આ કરી રહ્યા છીએ તૈયારી? અમે હાઈકોર્ટમાં જઈએ કે લાઇબ્રેરીમાં બેસીને વાંચીએ? સતત 6-7 મહિનાથી આ રીતે તમામ ભરતીઓ જેટલી બી લેવામાં આવી, તમામ ભરતીઓ એક બી ભરતી પૂરી કરવામાં નથી આવી. તો હું સરકારશ્રીને એક જ અપીલ કરીશ જમાવટના માધ્યમથી કે આ જે વસ્તુ છે એમાં ધ્યાન લેવામાં આવે, અને જે અમારા હસમુખ પટેલ સાહેબ છે એમને જે અમને આશ્વાસન રૂપી કીધું છે કે સોમવાર સુધી જે તમે રાહ જુઓ, તમારા તરફી કદાચ શું કહેવાય કોઈક સારા ન્યૂઝ આવી શકે છે. તો સોમવાર સુધી અમે રાહ જોઈએ છીએ. જો સોમવાર સુધી અમારી જે માંગણી છે કે 35 જે જીપીએસસી પ્રમાણે જે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, અને જો નહીં કરવામાં આવે તો આગળના દિવસમાં ગ્રાઉન્ડ પર આવવાની બી અમારી તૈયારી છે, અને બધા જ વિદ્યાર્થીઓ અમે સાથે મળી અને એક ગ્રાઉન્ડ પર અમે લડશું, અને અમારી જે માંગણી છે એ પૂરી કરવા માટે અમે રજૂઆત કરશું. અને જે અમારા સચિવ શ્રી છે હસમુખ પટેલ સાહેબ અને અધ્યક્ષ બંનેને નમ્ર અપીલ છે કે અમે નોકરી નથી માંગી રહ્યા, અમે ખાલી એટલું કહી રહ્યા છીએ કે અમને તક આપો, અને લાયક ઉમેદવાર જે છે એ લોકોને તક આપો. આ પ્રિલિમ એક્ઝામ છે, આના આધારે કોઈ બી જગ્યાએ નોકરી નથી મળવાની, પણ જે મહેનત કરી છે એ મહેનતમાં અમને ખાલી મેન્સ પરીક્ષા લખવા માટે તક આપો, એટલી જ અમારી માંગણી છે. અને આ માંગણી આવનારા દિવસોમાં સ્વીકારવામાં નહીં આવે તો ગ્રાઉન્ડ પર આવવાની બી અમારી તૈયારી છે. જી, થેન્ક યુ સો મચ. તમે અમારી સાથે જોડાયા, યુવરાજસિંહ, શબાનાબેન, પ્રયાગભાઈ અને શકુંતલાબેન. થેન્ક યુ સો મચ. પ્રશ્ન ત્યાં જ આવે છે કે વિદ્યાર્થીઓના ચહેરા બદલાઈ જાય છે, પરીક્ષાના નામ બદલાઈ જાય છે, બધું જ બદલાઈ જાય છે, પણ બદલાતી નથી એ પીડા, એ આક્રોશ નથી બદલાતો. કારણ કે આ વિદ્યાર્થીઓ રસ્તા પર ગયા છે જ્યારે આ લોકોએ પોતાની નોકરીમાં જવાનું હતું, જ્યારે આ લોકોએ પોતાનું જીવન આગળ વધારવાનું હતું, ત્યારે એ લોકોએ આંદોલન કર્યા છે. યુવા શક્તિ આપણી પાસે ઘણી છે, અને યુવા ધન કહેવાય છે. એ યુવા ધનનો ઉપયોગ, એની ઉર્જાનો ઉપયોગ આપણા દેશની પ્રગતિ માટે, આપણા રાજ્યની પ્રગતિ માટે થવાનો હતો, પણ એ યુવા ધન અત્યારે રસ્તા પર રખડે છે અત્યારે, અને એમની પાસે કોઈ ઓપ્શન નથી અત્યારે. એ લોકો રજૂઆત કરે છે, આવેદન આપે છે, કોઈ જ નથી સાંભળતું. એ લોકોએ બધી જ રીતના પ્રયાસ કર્યા છતાં પણ કોઈ નથી સાંભળતું, ત્યારે એ લોકોએ આંદોલન કરવું પડે છે. અને ગૌણ સેવા પસંદગી મંડળને તો મારે એટલું જ કહેવું છે કે તમે માત્ર એક પરીક્ષા તો સારી લઈ લો. દરેક પરીક્ષા પછી આ શું છે કે દરેક પરીક્ષામાં કંઈક લોચા છે, કે પછી પરીક્ષા પછીના પરિણામમાં કંઈક લોચા છે. એટલીસ્ટ પોતાની ચામડી જે જાડી થઈ છે એમાં વિચારો, મગજથી વિચારો, અને એકાદ પરીક્ષા તો સરખી લઈ લો.